ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે કે પૂરક પરીક્ષા ધોરણ 12 સાયન્સનું ટાઈમ ટેબલ ફાઇનલી આવી ગયું છે. હવે તમારી પાસે 20 દિવસો બાકી છે. આજના આ વિડીયોની અંદર 20 દિવસમાં તમારે શું કરવું જોઈએ અને ટાઈમ ટેબલને કેવી રીતે ફોલો કરીને શું છે તમારું ટાઈમ ટેબલ અને તમને શું શું બેનિફિટ થવાના છે આ ટાઈમ ટેબલથી, એ દરેકે દરેક વાત હું આજના વિડીયોની અંદર કરવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કેમ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી પણ એડમિશન પ્રોસેસ કેવી રીતે થવાની છે એની પણ માહિતી આપણી આ ચેનલ ઉપરથી મળવાની છે. એની પહેલાની પણ એડમિશન પ્રોસેસની માહિતી મળવાની છે. આ રવિવારે ઓનલાઈન એસીપીસી કેરિયર ગાઈડન્સ સેમિનાર સવારે 9 વાગે છે, આપણી યુટ્યુબ ચેનલ પર જ છે, તો એ પણ તમને બેનિફિટ મળવાનો છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો એટલે એક પણ માહિતી છૂટી ના જાય. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર દરેકે દરેક કોલેજના પ્લેસમેન્ટ્સ, કટ ઓફ બધી જ માહિતી આપણે મૂકી દીધી છે, તો એ પણ તમે જોઈ લેશો એટલે એ પણ તમારું મિસ થશે નહીં. હવે આપણે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જઈએ અને પછી ઓપન કરીએ તો આવી ગયું ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ બધાનો કાર્યક્રમ મુકાઈ ગયો છે. આપણે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ગયા વર્ષને આ વર્ષમાં ઘણો બધો તફાવત છે. ગયા વર્ષ સુધી એક દિવસમાં એક પેપર હોય, કોઈ પણ રજા નહોતી મળતી, પણ આ વખતે આને પૂરક પરીક્ષા નામ આપી છે, બેસ્ટ ઓફ 2 નામ આપ્યું છે, એટલે રજાઓ પણ આપી છે. 24 તારીખે પહેલું પેપર ફિઝિક્સનું છે. 3 થી 6:30 નો ટાઈમ એ લોકોએ રાખ્યો છે. અમને એવું હતું કે લાસ્ટ યર પ્રમાણે સવારનો ટાઈમ રાખશે, ગરમી વધારે છે, સળંગ પેપર રાખશે, પણ એવું કંઈ થયું નહીં. લાસ્ટ યર સુધી પહેલું કેમિસ્ટ્રી હોય પણ એ પણ ના થયું, પહેલું ફિઝિક્સ રાખ્યું છે. બરાબર. એના પછી મંગળવારે અંગ્રેજી છે. બરાબર, એટલે ઇંગ્લિશ કોઈને આપવાનું હોય તો એમને કન્ટિન્યુઅસ પેપર આવશે. 26 તારીખે બુધવારે રસાયણ વિજ્ઞાન છે. 1 તારીખે સોમવારે, બરાબર, બુધવાર પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ 4 રજાઓ છે અને પછી ગણિતનું પેપર છે. પછી આમાંથી તમારું કોઈક આવતું હોય, કોઈ તમે આપતા હોય તો એનું 2 તારીખે છે. બરાબર. કોમ્પ્યુટર મોસ્ટલી હશે બધાને, એ 2 તારીખે છે. એટલે કોમ્પ્યુટર અને ગણિત વચ્ચે કોઈ રજા મળવાની નથી, પણ વચ્ચે ઓલરેડી બહુ બધી રજા છે. અને 3 તારીખે બાયોલોજીનું પેપર છે. બરાબર, એનો ટાઈમ બી 3 થી 6:30, મતલબ 24 તારીખથી થઈને 3 તારીખ સુધીમાં આખી પરીક્ષા તમારી અહીંયા પૂરી થવાની છે. હવે આજે તારીખ છે 31, તમારી પાસે એક્ઝેક્ટ 23 દિવસો છે. આમ તો વિડીયો બનાવું છું ત્યારે 30 તારીખ છે, પણ તમે જ્યારે જોતા હશો ત્યારે તારીખ હશે 31. એટલે તમારી પાસે હવે 1 તારીખથી લઈને 23 તારીખ સુધીનો સમયગાળો છે, મતલબ 23 દિવસો છે. 23 દિવસોની અંદર એવી મહેનત કરો કે જે તમે આજ સુધી ક્યારેય નથી કરી. 5 કલાકની ઊંઘ લેશો, 6 કલાકની ઊંઘ લેશો, કોઈ ફરક નહીં પડે. ઘરની બહાર નહીં નીકળો, કોઈ ફરક નહીં પડે. ટ્યુશન જતા હોવ તો બસ ટ્યુશન જઈને પાછા આવી જશો, કોઈ ફરક નહીં પડે. આખી દુનિયા સાઈડમાં, તમે એક બાજુ. તમને તમારા પર ભરોસો થવો જોઈએ કે આ 24 દિવસમાં મેં પૂરેપૂરી મહેનત કરી છે, પછી રિઝલ્ટ જે આવે. આપણા હાથમાં ઓલવેઝ મહેનત હોય છે, સફળતા ઓટોમેટિક આપણને મળવાની છે. ઉપરવાળો બધું જ જોવે છે, તમારી મહેનત જોઈ રહ્યો છે. ભલે તમે અત્યાર સુધી મહેનત નથી કરી આ મહિનાથી, રિઝલ્ટ આવ્યું પછી, પણ હવેના 24 દિવસ 23 દિવસ તમારી જીવનના 23 વર્ષ જેવા હોવા જોઈએ. એક દિવસ તમે 1 વર્ષ જેટલી મહેનત કરો. બરાબર. આટલા સુધીમાં તમે જે મહેનત નથી કરી, તમારા પેરેન્ટ્સે જે સપના જોયા છે, સપના પૂરા કરવાનો સમય હવે આવી ગયો છે. તમે કરેલી ભૂલને સુધારવાનો સમય હવે આવી ગયો છે. આ બધી ભૂલ 23 દિવસમાં સુધરી શકે એમ છે. જો તમે ધારો તો તમે કરી શકો એમ છે, પણ તમારે નક્કી કરવું પડશે. કોઈ કહેશે, પ્રિય સર કહેશે કે કોઈ બીજા ટીચર કહેશે, તમારા પેરેન્ટ્સ કહેશે તો નહીં થાય. તમે ધારશો તો 100% થશે, અને એ તમારે હવે નક્કી કરવાનું છે. અમે તો તમને સપોર્ટ કરી રહ્યા છીએ, તમારા માટે ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે, પણ એમાં તમારે જોડાવવું પડશે. એટલી ફીસ તો તમારે ભરવી પડશે, કેમ કે સાવ બહુ જ લો લેવલ કરી દઈએ, બહુ જ સસ્તું કરી દઈએ, ફ્રી કરી દઈએ તો એની કોઈ દિવસ વેલ્યુ કોઈને નથી હોતી. એટલા માટે અમુક અમાઉન્ટ તો અમે તમને લઈશું જ, પણ એ અમાઉન્ટમાંથી તમારે કેવી રીતે 3 કરોડ 4 કરોડ રૂપિયા ભવિષ્યમાં બનાવવાના છે તમારે નક્કી કરવાનું છે. ઘણા લોકો એમ કહેતા સાહેબ ફ્રી કરી દો, આવે જ છે કમેન્ટ, સાહેબ 500 રૂપિયામાં કરી દો. ફ્રી પણ કરી દઈએ 500, પણ ફ્રીની વેલ્યુ આ દુનિયામાં કદી કોઈને થઈ નથી. બરાબર, કોઈને નથી થઈ, કેમ કે યુટ્યુબ પર આટલા બધા વિડીયો ફ્રીમાં બનાવ્યા છતાં પણ એના જો સવાલો અમને વોટ્સઅપમાં આવતા હોય અને એ લોકો વોટ્સઅપ ગ્રુપમાં પણ હોય તો એનો મતલબ ફ્રીમાં આપીએ છીએ એટલે વેલ્યુ નથી. કદાચ પૈસા લઈને આપતા હોત ને તો બધા વિડીયો ધ્યાનથી જુઓ. બધા વિડીયો ધ્યાનથી જોવાવાળા 20% લોકો છે, 80% લોકો જોતા જ નથી. અને એમને કહીએ ને આ વિડીયોમાં છે સર તમે કહી દો ને આખો વિડીયો ક્યાં 6 મિનિટનો જોઈએ, મતલબ ફ્રીની વેલ્યુ અહીંયા નથી થતી. બરાબર. અને તમે કંઈક આપ્યું હશે તો તમે કંઈક એમાંથી મેળવવાનું, અને અમે બી એમાં મહેનત કરીએ છીએ એટલે અમે એના પૈસા લઈએ છીએ. મહેનતની જ ફીસ લઈએ છીએ કે ભાઈ અમે જે ક્વોલિટી કન્ટેન્ટ આપીએ છીએ એની ફીસ લઈએ છીએ. અને એટલી ફીસ તમે ભણશો અને આગળ કદાચ ગવર્મેન્ટમાં મળી ગયું તો તમારી 7-8 લાખ રૂપિયાની ફીસ બચી જવાની છે. તો જો તમારે અમારા ક્રેશ કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છે જ, અમને કોન્ટેક્ટ કરી જ લો અને જોડાઈ જ જાઓ. હવે મોડું ના કરો, હવે મોડું ના કરો. પણ 23 દિવસ અમારે જોડાવું એવું બી નથી. 23 દિવસ તમે જાતે પણ મહેનત કરી શકો, યુટ્યુબ થી બી કરી શકો, ગમે ત્યાંથી કરો, પણ જોરદાર મહેનત કરી લો. 24 તારીખે અફસોસ ના થાય કે જે માર્ચમાં ફિઝિક્સનું પેપર ખરાબ ગયું હતું એ પાછું મારું ખરાબ ગયું છે. એ દિવસ ફરીથી બનવાનો છે જે માર્ચમાં બન્યો હતો. તો મહેનત
હવે કરવાની છે. 23 દિવસો આપણી પાસે છે. અફસોસ ના રહી જવો જોઈએ કે મેં મહેનત નહોતી કરી, હે ને. કોઈ પણ જંગની અંદર કાં તો હાર થાય છે કાં તો જીત થાય છે, પણ જો જીત થાય છે તો ઇટ્સ ઓકે. હાર થાય છે તો એ અફસોસ ના રહેવો જોઈએ કે મેં મારું બેસ્ટ નહોતું આપ્યું. બેસ્ટ આપણે આપવાનું છે, રિઝલ્ટ આપોઆપ બેસ્ટ જ આવશે. તો આ વિડીયો બધા મિત્રોમાં શેર કરી દેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવું તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છે, WhatsApp કરો, ડિટેલ્સ મળી જશે. મળીએ. ટેક કેર, બાય બાય.